હનુમાનજીએ પોતાની વાનર સેના સાથે મળીને બનાવેલ રામ સેતુ વિશે તો આપણે સૌ જાણીએ છીએ, પણ શું તમે જાણો છો હનુમાનજી મહારાજે અન્ય દેવો સાથે મળીને આપણા વલસાડ જિલ્લામાં એક કૂવાનું નિર્માણ કર્યું છે? હું વાત કરી રહ્યો છું વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ કલગામ હનુમાન મંદિરની. આ મંદિરની પ્રાગટ્ય કથા એવી છે કે હનુમાનજીએ દેવોને કૂવાના નિર્માણ માટે આમંત્રણ આપ્યું, પણ કોઈક રીતે એ આમંત્રણમાંથી ગ્રામ્ય દેવ એવા બરમદેવ બાકાત રહ્યા. કૂવા નિર્માણના કાર્ય વખતે બરમદેવે ખલેલ પહોંચાડવા કુકડાનું સ્વરૂપ લઈ બાંગ પોકારી, જેથી કોઈક જોતા હોવાનું અનુભૂતિ થતા દેવો અદૃશ્ય થઈ ગયા અને હનુમાનજી દોડીને આ રાયણના વૃક્ષમાં સમાઈ ગયા. એટલે જ કલગામ મંદિર રાયણીવાળા દાદાનું મંદિર તરીકે પણ ઓળખાય છે. અને આ રાયણના બીજા વૃક્ષમાં ગ્રામ્ય દેવ એવા બરમદેવ બિરાજમાન છે, જેના આપણે હાલ દર્શન કરી રહ્યા છીએ. આજે પણ જોઈ શકાય છે એમ આ કૂવામાં અડધું બાંધકામ પથ્થરનું અને અડધું બાંધકામ ઈંટોનું છે. શ્રાવણ માસના દરેક શનિવારે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. તો તમે ક્યારે આવી રહ્યા છો કલગામ મંદિરના દર્શન કરવા? જો તમારી આસપાસ પણ કોઈ આવા ચમત્કારિક મંદિર હોય તો અમને ચોક્કસથી જણાવો અને કમેન્ટમાં જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં.